આગળ વધીએ જ્યાં અમદાવાદ શહેરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મેયર હિતેશ બારોટે ધ્વજવંદન કર્યું। ખોખરા મહારાણા પ્રતાપ ચોક ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસ ફાયર બ્રિગેડના જવાનોએ ધ્વજને સલામી આપી। એએમસી અધિકારીઓ અને પદાધિકારીઓ નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા। મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા। મેટ્રો કનેક્ટિવિટી માટે ફીડર બસ સેવા શરૂ કરવામાં આવી છે। આજે 80મા સ્વતંત્ર પર્વ નિમિત્તે અમદાવાદની સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજથી 150મું વંદે માતરમ ગાનને વરસ થાય છે। એ નિમિત્તે તિરંગા યાત્રા પણ અમદાવાદના નગરજનોએ ખૂબ સફળતા અપાવી। એ સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે લોકો આવ્યા અને લોકોએ સ્વતંત્ર પર્વને માણ્યો, એ બદલ સૌ નગરજનોનો આભાર। મેટ્રો સુધી જવા માટે ફીડર બસની આ વ્યવસ્થા છે। ફક્ત 5 રૂપિયા અને 3 રૂપિયા બાળકોના એવી આ બસની સેવા છે, જે અડધો કલાકે મેટ્રોના સમયે નીકળશે। આગળ એક બાજુથી જશે, એક બાજુ બીજી બાજુથી આવશે, એમ વર્ટિકલમાં આખી બસ ફરવાની છે। એમાં પણ જે રીતે પહેલાં કરી હતી એ પ્રમાણે એનો નવો કઈ ઉપયોગ કરીને કેવી રીતે કરી શકાય, ક્યાં ક્યાં સ્ટેશન રાખી શકાય, એ પ્રમાણે નક્કી કરીને પશ્ચિમમાં પણ આ થશે।